ખબર નહીં આ શિયાળો છે કે ઉનાળો, ભયંકર તડકો ને ભયંકર ગરમી લાગે છે. હવે જોઈને ફિલિંગ આવે છે. તેરે નામ માઇક પહેલા ચેક કરું. મારી સવાર થતી હોય છે દરરોજને માટે મારા હનુમાનજી દાદુને મનાવવાથી, અને આજે પણ કંઈક એ જ રીતે થઈ રહી છે. સૌથી પહેલાં જાગી, સ્નાન કરી અને મારા હનુમાનજી દાદુને મનાવ્યા. હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. જો કે હનુમાન ચાલીસાનો પાઠ મને મોઢે આવડે છે, પરંતુ કહેવાય છે ને, જો યહ પડે હનુમાન ચાલીસા તો વાંચવી જોઈએ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને મારી મોર્નિંગની શરૂઆત પણ થઈ ગઈ છે હનુમાનજી દાદુને મનાવવાથી. અને ત્યાર પછી છે મેં મારી એક્સરસાઇઝ કરીશ અને મારું રૂટીન છે સ્ટાર્ટ કરીશ. સૌથી પહેલાં અત્યારે તો હું ગરમ પાણીનો ગ્લાસ લઈને આવી ગઈ છું. નીચે ઢોળે છે. ઓ પપ્પા, ગરમ પાણી થોડુંક વધારે જ ગરમ થઈ ગયું છે એટલા માટે. અને મોર્નિંગમાં અત્યારમાં જ છે ને ગરમ પાણી પીને ડેઈલી મેં એક્સરસાઇઝ કરું છું અને ત્યાર પછી રૂટીન સ્ટાર્ટ કરતી હોઉં છું. તો અત્યારે ગરમ પાણી પીશ અને એક્સરસાઇઝ કરીશ અને ત્યાર પછી રૂટીન સ્ટાર્ટ થશે. અને ત્યાર પછી જે બી વિડીયો શૂટ કરવા જવાના છે, રિપોર્ટિંગના હોય કે પબ્લિક બાઇટ છે કે એ બી આજે થોડું દિવસમાં જ શૂટ કરવા જવાનું છે, તો એ બી જઈશ. અને ફ્રી સમયમાં મોસ્ટ ઓફ બુક વાંચતી હોઉં છું. કઈ બુક એ તો ઘણા લોકો ડેઈલી બ્લોગ જોતા હશે ને ખબર જ છે. અને હા, ઘણા લોકો કોઈ કમેન્ટ્સ કરી હતી કે તમે ફિટ રહેવા માટે શું ખાઓ છો. એ કમેન્ટ ઉપર મને થોડું હસવું આવતું હતું, કેમ કે તમે મારું જમવાનું છે, મેં શું ખાઉં છું એવો સવાલ કર્યો ને, કે હું શું ખાઉં છું મને ખુદને નથી ખબર. કેમ કે મોર્નિંગમાં એક ભાખરી ખાઉં છું, બટ જાગીને ડાયરેક્ટલી કંઈ પણ ખાધા વગર નરણા કોઠી કહેવાય ને, ગરમ પાણી મેં ડેઈલી પીવું છું. અને એમાં બી છે લીંબુ, હલ્દી, નમક બધું મિક્સ કરીને, અને ઘણીવાર નોર્મલ બી ગરમ પાણી. અને બપોરનું જમવાનું બી કંઈ ફિક્સ નથી હોતું મારું. ખાસ કરીને 2-3 વાગે છે જમું છું. અને એમાં બી નોર્મલી કોઈ બી શાક રોટલી છે તો એક જ રોટલી અને શાક. અને શાક ખીચડી છે તો નોર્મલી થોડીક 1 ચમચો જેટલી ખીચડી અને શાક. અને સાંજના સમયે તો કંઈ નક્કી ન હોય, ભાત વઘારીને જમી લીધા કે મંચુરિયન લાવીને જમી લીધા કે એક ઢોસો ખાઈ લીધો. બસ નોર્મલી આ જ રીતે. મેં કોઈ ડાયટ પ્લાન ફોલો કરતી નથી, પણ મારું જમવાનું એટલું ઓછું છે ને કે, અને ખાસ કંઈ નક્કી પણ ન હોય, ક્યારે જમું, ક્યારેક વહેલા, ક્યારેક મોડું, બટ તો બી નોર્મલી ફિટ રહી શકું છું. આપણા માટે સારું છે, હેલ્થ બી સારી રહી છે. બટ ખાસ કોઈ હું જમવામાં અને શું સ્પેશિયલી જમવું જોઈએ એવું કંઈ ખાસ ડાયટ પ્લાન નથી. બટ હા, રનિંગ સ્ટાર્ટ કરીને ત્યારનું હોય છે કે ચણા, મગ ને આખું સલાડનું હું ડેઈલી લેતી હોઉં છું. હજી સ્ટાર્ટ નથી કર્યું, હવે કરીશ. વચ્ચે રનિંગ સ્ટાર્ટ કર્યું હતું પણ છોડી દીધું હતું, કેમ કે મેરાથોન એટલું નજીક આવવાનો ન હતો અને મેં બી મારા વર્કમાંથી ફ્રી નથી થતી એટલા માટે. મેં કોઈ ખાસ વસ્તુ નથી ખાધી કે જેમના લીધે મેં ફિટ રહી શકું. તો તમે છે બી નોર્મલી જમતા હોય જમવું જોઈએ, અને બાકી તો એક્સરસાઇઝ વગેરે કરશો એટલે ફિટ રહેશો જ. અત્યારે તો પેલા મારું ગરમ પાણી પીને એક્સરસાઇઝ કરીને ત્યાર પછી હું તમને વ્લોગમાં મળીશ. ગરમ પાણી પીધા પછી ઘરે જ હું દરરોજને માટે એક્સરસાઇઝ કરતી હોઉં છું, જ્યારે બહાર નથી જઈ શકતી. કેમ કે ઘર પર સૂર્ય નમસ્કાર કરું છું અને ત્યાર પછી મેડિટેશન. આ દરરોજનું મારું રૂટીન છે. વધારે કંઈ રનિંગ કરવા જઈ શકું ન જઈ શકું, બહાર એક્સરસાઇઝ કરું ન કરું, પરંતુ ઘર પર સૂર્ય નમસ્કાર મેં ડેઈલી કરું છું, જેથી કરીને ફિટ રહી શકાય. અને ચલો, આજે જ્યારે મેં છે હનુમાનજી દાદુને મનાવ્યા ને, ત્યારે મારો હાર નહોતો આવ્યો ભગવાન માટે. અને અત્યારે હનુમાનજી દાદુ માટે હાર પણ આવી ગયો છે, તો એમને મેં હાર પહેરાવી દઈશ. અને દરરોજને માટે સવારે મેં પ્રાર્થના કરું છું, અને આખા દિવસમાં એટલી વાર થેન્ક યુ બોલતી હોઈશ કે ધન્યવાદ ભગવાન, મને જે વસ્તુ મળી છે, જે પણ મળ્યું છે એમના માટે મેં દિવસમાં વારંવાર થેન્ક યુ કહું છું, જેથી કરીને ભગવાને જે આપણને આપ્યું છે ને એમનાથી પણ વિશેષ આપણને વધારે મળે. અને અત્યારે છે ચલો હનુમાનજી દાદુને હાર પહેરાવી, અને ત્યાર પછી અત્યારે મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ. આજ પણ મેં ભલે મારું રીડિંગ ચાલુ હોય ન હોય, મેડિટેશન સેશન તો મેં ડેઈલી કમ્પ્લીટ કરું છું. ત્યાર પછી આવી ગઈ છું કિચનમાં. ગાઈસ, જો નાસ્તો કરી લીધો, ત્યાં સવારમાં ચેક આવી ગયો છે. બેંકમાં જવાનું છે જમા કરવા માટે, એટલે આપણે છે ને બીજા લોકોને મોકલી દઈશું. હું તો જવાની નથી અત્યારે. સવારમાં ચેક મળી ગયો. આજકાલ તો આપણા દિવસો સારા જ ચાલી રહ્યા છે. કેટલાનો ચેક છે એ અહીંયા ભૈયા નહીં કરું, મતલબ બતાવીશ નહીં, કેમ કે પપ્પાએ ના પડેલી છે કે પૈસા કોઈને બતાવવા નહીં. તમે લોકો ઉધાર લેવા આવો ને એટલા માટે. ના એવું નથી, બટ પૈસા કોઈને ન બતાવે. પહેલાં જમા કરાવ્યું પછી મળીશ.
અને આ ચેક છે ને અત્યારે તો કંઈ જમા કરવા જવાનો નથી, તો એ પહેલાં ફટાફટથી મારા ફ્લેટને ક્લીન કરી સાફ સફાઈ કરી અને પછી છે જો અત્યારે ટેબલ પર તો આવી ગઈ છું, પણ ટેબલ રાતનું આમ જ છોડ્યું હોય એટલે એમને અત્યારે ફટાફટથી ક્લીન કરી નાખીશ, કેમ કે અહીંયા જ મારું મોસ્ટ ઓફ કામ થતું હોય છે ને. આજકાલ તો જો આ કાગળ હાથમાં આવ્યું એટલે યાદ આવ્યું તમારી જોડે એક વાત શેર કરું કે આજકાલ જે પણ મેનિફેસ્ટ કરું છું એ બધું પૂરું થાય છે, બટ કઈ રીતે એ જાણવું છે પછી જણાવીશ. અત્યારે વાગ્યા છે 2 થવા, હવે ફટાફટ નીકળી એક વિડીયો શૂટ કરવા જવાનું છે. મેનુ લગ જાતી વિડીયો શૂટ કરીને આપવાનો હતો શનિવારીનો અને આવી ગયા છે ત્યાં. આનું શું છે? 150 ચાલુ કર્યો. અહીંયા જો દિલ તમને છે ને બહાર કહેતા ને મફતના ભાવે મળી જાય, 150ના 2 દિલ મળી જશે. જોઈને ફિલિંગ આવે છે તેરે નામ. બહુ અવાજ આવે છે. આમની શું પ્રાઇસ છે? 250. આ થોડુંક મોંઘું લાગે છે મને બજાર કરતાં શનિવારીમાં, હે ને? ખબર નહીં આ શિયાળો છે કે ઉનાળો. ભયંકર તડકો ને ભયંકર ગરમી લાગે છે. હવે તો ઠંડુ પીવાનું ગોતીએ ચલો. ફાઇનલી ગાઈઝ અહીંયા છે ને મળી જ ગયું છે ઠંડુ પીવાનું, બટ મારી એક આદત છે, પુરાની કહું સારી કહું ખરાબ કહું, કે જેટલા બી ઠંડુ લીધું હોય ને બધું મેં ટેસ્ટ કરી લઉં. પહેલાં પિસ્તા લસ્સી અને અત્યારે છે ગુલાબ લસ્સી, બંને છે ને ટેસ્ટ કરી મને પસંદ આવી છે ગુલાબવાળી, અને એ પીને ત્યાંથી અમે લોકો નીકળી ગયા અને અત્યારે ડાયરેક્ટલી જઈશું ઘર પર, કેમ કે થાકી પણ એટલા ગયા છીએ અને ધડકો પણ એટલો લાગ્યો છે. ખબર નહીં આ શિયાળો હતો કે ઉનાળો. અને ફાઇનલી અત્યારે હું પણ આવી ગઈ છું ઘર પર અને હાલત તો કંઈક એટલી ગંભીર થઈ ગઈ છે તડકાને લીધે. તો ગાઈઝ કેટલા વાગ્યા છે? ઓલરેડી 4 વાગી ગયા છે અને 4 વાગે તો બપોર પછીનું શૂટ કરવા જવાનું હોય છે. અત્યારે હું આવી છું જસ્ટ સેટરડે મોલનું શૂટ કરીને. હે પ્રભુ કેટલું થાકી જવાય એવું છે. હજી તો ફટાફટથી છે ને એડિટિંગ કરીશ, થોડું કામ છે ફિનિશ કરીશ અને ત્યાર પછી ફરી શૂટ કરવા જવાનું છે, કેમ કે જે લોકોનું કામ કરતા હોય એમને બી ટાઈમે કરીને આપવું પડે. એટલા માટે પહેલાં તો વિડીયો બધા સેન્ડ કરી દઈશ અને ત્યાર પછી બપોર પછીનો એક ટૉપિક પર વિડીયો શૂટ કરવા જવાનું, તો એ પણ જઈશ. તડકાના લીધે એક તો માથું દુખવા લાગ્યું છે, થોડી વાર પર રેસ્ટ કરવાનો ટાઈમ છે નહીં. ફટાફટથી એડિટિંગ ચાલુ કરીશ અને ત્યાર પછી ફટાફટ રેડી થઈશ અને પાછી નીકળી જઈશ. આ રીતે કંઈક મારું કામ રહેતું હોય છે. લોકોને લાગે કે શું જસ્ટ વિડીયો ઉતારે છે એમાં શું હોય, બટ ખરેખર બહુ અઘરું કામ છે. ખુદનું પણ કરતા હોય ને બહારનું પણ કરતા હોય ને ત્યારે જઈને કંઈક સારી એવી ઇન્કમ આવતી હોય, એમને તો એમાં બી ન આવે. સો ચલો પહેલાં અત્યારે તો છે ને હું ફટાફટથી એડિટિંગ કરી નાખું, થોડું કામ ફિનિશ કરી નાખું, ત્યાર પછી ફરી છે શૂટ કરવા જવાનું છે, ત્યારે તમને આગળ મળીશ વ્લોગમાં. તો ગાઈઝ પહેલાં તો છે એમાં ચેન્જ કરીશ અને ત્યાર પછી થોડી ફ્રેશ થઈશ. કપડાં ચેન્જ કર્યા પછી જ મને ચેન પડશે, કેમ કે બહાર ગઈ હોય ને ત્યારે જે કપડાં પહેર્યા હોય ને મેં તરત આવીને ચેન્જ કરી નાખું છું. અને દિવસના કેટલા જોડી ચેન્જ થાય છે આજકાલ, કેટલા બદલાવું છે તો ખબર જ નથી. જ્યારે ધોવા બેસે ને ત્યારે ખબર પડે, એટલે તો મશીનમાં નાખું છું ડાયરેક્ટ, કેમ કે મારું મશીન જ એવું છે. એ મેં તમારી જોડે બતાવી ન શકું તમને, બટ હા ધોવાય બધા કપડાં મારા મશીનમાં જ. અને અત્યારે છે ને ચલો ફટાફટથી ફ્રેશ થઈ અને કપડાં ચેન્જ કરીશ એટલે થોડું ફ્રેશ બી થવાય અને ત્યાર પછી છે ને એડિટિંગ વગેરે કરીશ અને એડિટિંગ કર્યા પછી ત્યાં મારો સમય થઈ જશે શૂટ કરવા જવાનો. જો અત્યારે છે એડિટિંગ કરી લીધું ને ત્યાં વાગ્યા છે 5:15, ફરી રેડી થઈ ગઈ છું જવાનું છે શૂટ કરવા માટે. ફટાફટથી નીકળી જઈશ, નહીં તો આમ બી લેટ થઈ ને આમ બી વધારે લેટ થઈ જઈશ. અંધારું થાય પછી પ્રોપરલી શૂટ ન થતું એટલે ફટાફટથી નીકળી જઈશ અત્યારે. ફોલો ધ રાજકોટ નેક્સ્ટ, કારણ કે તમારા શહેરની સાચી ખબર અહીં જ મળે છે. માઇક પહેલાં ચેક કરું. ચલો ગાઈઝ અત્યારે આખા દિવસનું શૂટ કરી આવી ગઈ છું. હનુમાનજી દાદા પાસે દર્શન કરી થઈ ગઈ રિટર્ન. રસ્તામાં લઈને જશું શાકભાજી. વ્લોગ થશે અહીંયા સમાપ્ત. જલ્દી મળીશું ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.